मेरा नाम रियांशी निर्भय भुपेदा है, तलाटी कम मंत्री फल्ला ग्राम पंचायत। अभी अभी भारत और पाकिस्तान के बीच जो वॉर की परिस्थितियां खड़ी हुई है, उसके तहत जिला वहीवटी तंत्र और सरकार श्री की तरफ से मिली सूचना के अनुसार जामनगर जिला के फल्ला गांव में ग्राम पंचायत द्वारा इमरजेंसी सायरन का प्रयोग किया गया। और अभी जो फिलहाल कोई साउंड सिस्टम है उसको अपग्रेड किया जाएगा। और कोई सरकार श्री की तरफ से कोई मैसेज या इंफॉर्मेशन है तो फल्ला ग्राम पंचायत द्वारा एक व्हाट्सएप ग्रुप भी बनाया गया है, उसके तहत पास ऑन किया जाएगा। अगर बिजली की कमी हुई तो फल्ला ग्राम पंचायत द्वारा वॉकी टॉकी की भी सुविधा की जाएगी और की गई है। और उसको चलाने के लिए 6 स्वयंसेवकों को भी हमने तालीम दे रखी है, जो अलग अलग विस्तारों में वॉकी टॉकी से लोगों को इन्फॉर्मेशन पास करेंगे। और फल्ला ग्राम पंचायत है वो गुजरात की 1st नंबर की ग्राम पंचायत है जहाँ पे वॉकी टॉकी का उपयोग किया गया है। मारू नाम कमलेश कुमार धमसाणिया है। हूँ हाल जामनगर जिला पंचायत दंडक तरीके कार्यरत छूँ। अत्यारे तमे जे रीते जोई रह्या छो के युद्धनी हालात है, तो आ समय दरमियान आपणे 1971 युद्ध पछी पहली वार आपणे जोयुं छे के ब्लेकआउट शब्दनो प्रयोग थयो छे। आ ब्लेकआउट दरमियान जो लाइट ना होय तो गाममां माहितीना आदान प्रदान करवा माटे एक सायरन सिस्टम वसाववामां आवी छे, व्हाट्सएप ब्रोडकास्टिंग ग्रुप बनाववामां आव्युं छे અને ગુજરાતમાં કદાચ પ્રથમવાર કોઈ ગામનો મોડેલ ગામ અને સ્માર્ટ ગામ તરીકે ગામ પંચાયત પાસે 6 વોકી ટોકીના સેટ છે, એ હમણાં જ વસાવવામાં આવે છે। આ વોકી ટોકી ગામમાં અલગ અલગ વિસ્તારમાં રહેતા સ્વયંસેવકોને આપી દેવામાં આવી છે, જેથી મોબાઈલમાં કવરેજ ના આવતું હોય કે લાઇટ ના હોય તો આ દરમિયાન અમે વોકી ટોકીથી ગામના સ્વયંસેવકોના સંપર્કમાં રહીએ છીએ અને જે સ્વયંસેવકો છે પોતાના વિસ્તારમાં રહેતા લોકોને જાગૃત કરી શકે છે। આ સાહેબ ગુજરાત જામનગર જિલ્લાનું પણ ગુજરાતનું પ્રથમ એવું ગામ છે કે મોડેલ અને સ્માર્ટ ગામ કે જે વોકી ટોકીથી આ અનોખા ઉપકરણોથી સજ્જ હોય અને ગ્રામજનોને આ રીતે માહિતીનું આદાન પ્રદાન કરી શકતા હોય। હા, આ ગામમાં જે હાઈવે પર તમે નીકળશો તો મુખ્ય માર્ગો ઉપર જે અલગ અલગ નામ આપવામાં આવે છે। આ નામ એવા વ્યક્તિના કે એવા મહાનુભાવો નામ પડે છે કે જેમને ક્યાંક ઇતિહાસમાં ઓછું સ્થાન મળ્યું હશે અને જેમને ક્યાંક ત્રણેય સેનામાં ક્યાંક કોઈ અલગ અલગ જગ્યાએ પોતે જે સેવા આપેલી એવા નામ આપે છે। અમારો આનો ઉદ્દેશ એક જ છે કે જે હાલની જે નવી પેઢી છે, આવનારી પેઢી એ જાણી શકે કે જેમને દેશ માટે કંઈક કર્યું છે એમનું નામ જાણી શકે, એટલે મેં આ એક નવતર પ્રયોગ કર્યો છે। મારું નામ કમલેશ કુમાર ધમસાણિયા છે। હું હાલ જામનગર જિલ્લા પંચાયત દંડક છું। આપણે જામનગર તાલુકાના ફલ્લા ગામની વાત કરીએ તો જામનગર તાલુકાનું ફલ્લા ગામ પહેલેથી શિક્ષિત અને સમૃદ્ધ ગામ છે અને આ ગામનું સંચાલન ગામના શિક્ષિત યુવાનો દ્વારા થાય છે અને ફલ્લા ગામ ટેકનોલોજીમાં પહેલેથી જ માને છે અને ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ જ આગળ પડતું છે। ફલ્લા ગામમાં સૂચનાઓ દેવા માટે 2018થી માઇક કાર્યરત છે। આ માઇકને હમણાં આપણે અપગ્રેડ કરી અને છેવાડા સુધી પહોંચાડ્યા, જેથી જે કોઈ સરકારી સૂચના હોય તો માઇક દ્વારા આપી શકાય। તેમજ હમણાં જે આપણે યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી તો યુદ્ધ જેવી પરિસ્થિતિ, અતિવૃષ્ટિ જેવી હોય કે કોઈ કુદરતી આફત હોય તો ગામમાં યુવાનોનો સારો એવો સહકાર મળી રહે છે અને બધા સાથે મળીને કામ કરે છે। હમણાં જે આપણે યુદ્ધની પરિસ્થિતિ જોઈ તો એમાં ગ્રામ પંચાયતે નિર્ણય કર્યો અને ગ્રામ પંચાયતે નિર્ણય કરી ગામમાં અલગ અલગ વિસ્તારોમાં સાયરન લગાવવામાં આવ્યા। સાયરન વગાડતા પહેલા માઇકમાં જાહેરાત કરવામાં આવે છે કે આપણે આ રીતની સૂચના આપવામાં આવે છે તો સાયરન વાગ્યા પછી આનો અમલ કરવાનો, જેથી સાયરન વાગ્યા બાદ ગામ લોકો એનો અમલ કરે છે। અને આ યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન માનો કે આપણે મોબાઈલ કવરેજ ના હોય તો ગ્રામ પંચાયત દ્વારા વોકી ટોકીના સેટ પણ વસાવવામાં આવ્યા છે। આ વોકી ટોકી ગામમાં અલગ અલગ વિસ્તારોમાં રહેતા સ્વયંસેવકોને આપવામાં આવેલી છે। જો મોબાઈલ કવરેજ અને લાઇટ ના હોય તો આ પરિસ્થિતિમાં આપણે વોકી ટોકી દ્વારા એમને સ્વયંસેવકોને જાણ કરી શકીએ અને સ્વયંસેવકો આજુબાજુના વિસ્તારમાં પોતાના જાણ કરી શકે। અને સાયરન અને આ માઇક છે એ સિસ્ટમ લાઇટ ના હોય કપી પરિસ્થિતિમાં ચલાવવા માટે થઈને સ્વૈચ્છિક સંસ્થાઓ અને પંચાયતના અનુદાનથી આપણે ઇન્વર્ટરને પણ વસાવેલા છે। આ સિવાય ફલ્લા ગ્રામમાં છેલ્લા 5 વર્ષથી 20 જેટલા સીસીટીવી કેમેરાઓ કાર્યરત છે અને ફલ્લા ગ્રામ પંચાયત જામનગર જિલ્લાની પહેલી એવી ગ્રામ પંચાયત છે કે જ્યાં ગ્રામ પંચાયત સંચાલિત જીમ આવેલું છે। તેમજ ફલ્લા ગ્રામ પંચાયત ટેકનોલોજીમાં એટલી આગળ છે કે ફલ્લા ગ્રામ પંચાયતની પોતાની વેબસાઇટ છે અને પોતાનો એપ્લિકેશન પણ છે। જામનગર જિલ્લાનું ફલ્લા ગામ કદાચ પહેલું સ્માર્ટ ગામ હશે।